શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા આગામી સમયમાં કોસ્ટલ હાફ મેરેથોન 2024 યોજાશે. શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા આગામી સમયમાં પોરબંદરના આંગણે કોસ્ટલ હાફ મેરેથોન 2024 તારીખ 1 ડિસેમ્બર 2024ના રોજ યોજવામાં આવશે તેમજ ટ્રાયથોલોન તારીખ 4 જાન્યુઆરી 2025ના રોજ યોજવામાં આવશે તેમજ સ્વિમથોન 2025ની તારીખ 4 અને 5 જાન્યુઆરી 2025ના રોજ યોજવામાં આવશે. ઉપરોક્ત ઇવેન્ટનું રજિસ્ટ્રેશન ઓનલાઈન તથા ઓફલાઈન ચાલુ થઈ ગયું છે. કોસ્ટલ હાફ મેરેથોનના રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 24/11/2024 છે તથા ટ્રાયથોલોન તેમજ સ્વિમથોન 2025નું રજિસ્ટ્રેશન તારીખ 15/11/2024થી શરૂ કરવામાં આવેલ છે. તારીખ 1 ડિસેમ્બર 2024ના રવિવારના રોજ શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા કોસ્ટલ હાફ મેરેથોન 2024નું આયોજન કરવામાં આવેલ છે. લોકોની આરોગ્ય સારું રહે, તંદુરસ્ત રહે, નિરોગી રહે અને સ્પોર્ટ્સની મજા માણી શકે તે માટે શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા યોજવામાં આવતી આ મેરેથોનમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી દોડવીરો આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઉમટી પડશે, જેમાં 2 કિલોમીટર કિડ્સ રન, 5 કિલોમીટર ફન રન, 5 કિલોમીટર સ્માર્ટ રન તથા 10 કિલોમીટર ફિટનેસ રન, 21 કિલોમીટર હાફ મેરેથોન વિવિધ ઉંમરની કેટેગરી વાઇઝ યોજાશે. આ સ્પર્ધામાં પોરબંદર શહેરના નગરજનો પણ ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. આ મેરેથોનનો રૂટ ચોપાટી હાથીવાળા ગ્રાઉન્ડથી રિલાયન્સ ફુવારો, જૂનો ફુવારો, કમલાબાગ, વીરભનુની ખાંભીથી બિરલા ઇન્દિરાનગરથી ઓડદર થઈને પરત બિરલા ઇન્દિરાનગર, વીરભનુની ખાંભીએથી થઈ પેરેડાઇઝ ફુવારાથી કલેક્ટરનો બંગલોથી કનકાઈ મંદિરવાળા ગેટથી ચોપાટી થઈને હાથીવાળા ગ્રાઉન્ડમાં પરતનો 21 કિલોમીટર માટેનો રહેશે તથા 10 કિલોમીટરવાળા દોડવીરોએ ઇન્દિરાનગરથી પરત થવાનું રહેશે અને 5 કિલોમીટરવાળા દોડવીરોએ વીરભનુની ખાંભીથી પરત થવાનું રહેશે. તેમજ 2 કિલોમીટરનો રૂટ હાથીવાળા ગ્રાઉન્ડથી કનકાઈ માતાજીના મંદિરથી થઈ ચોપાટી થઈને હાથીવાળા ગ્રાઉન્ડે પરત આવવાનું રહેશે. આ મેરેથોનમાં 6 વર્ષથી ઉંમરના લઈને 90 વર્ષની ઉંમર સુધીના દોડવીરો ભાગ લઈ રહ્યા છે, જેમાં વિવિધ કેટેગરી વાઇઝ સ્પર્ધામાં દોડવીરોનું ઓનલાઈન તથા ઓફલાઈન રજિસ્ટ્રેશન ચાલુ છે અને તેઓ ઉપર મુજબના રૂટમાં અલગ અલગ કેટેગરી વાઇઝ દોડ લગાવાશે. દોડવીરોની સુવિધા માટે શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા સવારે રિપોર્ટિંગ પૂર્ણ થયા બાદ એક્સ્ટ્રીમ ફિટનેસ કેર કેતનભાઈ કોટિયાની ટીમ દ્વારા ઝુંબા ડાન્સ સાથે સ્ટ્રેચિંગ કરવામાં આવશે અને રૂટ ઉપર દર 2 કિલોમીટરે મંડપો સ્વયંસેવકો સાથે ગોઠવવામાં આવેલ છે, જેમાં પાણી, એનર્જી ડ્રિંક્સ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટેની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. તેમજ અમુક અંતરે ડીજેની સગવડતાઓ પણ રાખવામાં આવેલી છે અને ગ્રાઉન્ડ ઉપર ચા, પાણી તથા નાસ્તાની વ્યવસ્થા દોડવીરો માટે રાખવામાં આવેલ છે. આ મેરેથોનને સફળ બનાવવા સહયોગ આપનાર પોરબંદર છાયા નગરપાલિકા, પોરબંદર પોલીસ, ઇન્ડિયન નેવી, ઇન્ડિયન કોસ્ટગાર્ડ, જિલ્લા વહીવટીતંત્ર, રોટરી ક્લબ ઓફ પોરબંદર, મેડિકલ સેવાઓ માટે સિવિલ હોસ્પિટલ પોરબંદર, આરોગ્ય વિભાગ પોરબંદર તથા 108 ઇમરજન્સી ટીમ સેવા પૂરી પાડવામાં આવશે. પોરબંદર પોલીસ વિભાગ દ્વારા મેરેથોનમાં દોડવીરોની સલામતી માટે ખૂબ સુંદર ટ્રાફિક કંટ્રોલ તેમજ સુરક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબના સ્પોર્ટ્સ પ્રોગ્રામ યોજવા માટે હરિઓમ આશ્રમ, પૂજ્ય મોટા સુરત, સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સૌરાષ્ટ્ર કેમિકલ્સ, નિરમા ગ્રુપ, BNS કેપિટલ તેમજ અન્ય દાતાઓ તરફથી સહયોગ મળતો રહે છે. ભાગ લેનાર દોડવીરોને તારીખ 30/11/2024 શનિવારના રોજ તેમની કીટમાં બીબ, ચેસ્ટ નંબર સાથે આગલા દિવસે આપી દેવામાં આવશે અને દોડવીરોએ બીબ નંબર ટી-શર્ટમાં લગાવી ભાગ લેવાનો રહેશે. તેમજ વિજેતાઓને માટે આશરે 2 લાખના ઇનામો રાખવામાં આવેલ છે અને વિજેતાઓ માટે ટ્રોફી, સર્ટિફિકેટ, ફન રન સિવાયના તમામ દોડવીરો માટે મેડલ તથા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. આ ઇવેન્ટમાં રાહુલભાઈ ડાંગર, રેસ ડાયરેક્ટર, રાજકોટ તરફથી ટેકનિકલ એડવાઇઝર તરીકેની સેવા આપશે. તેમજ આલ્ફા સોલ્યુશન પુણેની ડિજિટલ ટાઈમિંગ સિસ્ટમ સાથે વિજેતાઓનું રિઝલ્ટ શીટ તૈયાર થશે. આ ઇવેન્ટને સફળ બનાવવા દોડવીરોને 1 મહિનાથી ચોપાટી ખાતે તરુણભાઈ ગોહેલે ખૂબ સુંદર તાલીમ સાથેનું આયોજન કર્યું છે. આ મેરેથોનમાં ભાગ લેનારની મેડિકલ સલામતી માટે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ કાર્યરત રહેશે. દોડવીરોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબે તમામ પ્રકારની સુવિધાઓ ધ્યાનમાં રાખવામાં આવેલ છે. જે લોકોનું રજિસ્ટ્રેશન બાકી હોય તેઓએ ઓનલાઈન તથા ઓફલાઈન રજિસ્ટ્રેશન વહેલાસર કરાવી લેવા જણાવવામાં આવે છે. પોરબંદર જિલ્લાના નગરજનોએ વહેલી સવારે આ મેરેથોન નિહાળવા તથા ભાગ લેવા શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વિમથોન 2025નું આયોજન જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં એટલે કે તારીખ 4 અને 5 જાન્યુઆરી 2025ના રોજ યોજવા જઈ રહી છે. શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા છેલ્લા 23 વર્ષથી સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન થાય છે અને આ વર્ષે પણ 6 અને 7 જાન્યુઆરી 2024ને શનિવારે
શનિવાર અને રવિવારે નેશનલ સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન પોરબંદરના આંગણે થઈ રહ્યું છે, જેમાં ભારતભરમાંથી તરવૈયા સમુદ્ર તરણ સ્પર્ધામાં જોડાશે. આ રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધા 1 કિલોમીટર, 2 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર તેમજ વિવિધ ઉંમરની કેટેગરી વાઇઝ 6 થી 10, 10 થી 14, 14 થી 30, 30 થી 45 અને 45 થી ઉપરની ઉંમરના ભાઈઓ તથા બહેનો અને ખાસ કરીને દિવ્યાંગો માટે સ્વિમિંગ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધા યોજવા માટે હરિઓમ ગ્રુપ, હરિઓમ આશ્રમ, પૂજ્ય મોટા સુરત, સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સૌરાષ્ટ્ર કેમિકલ, નિરમા ગ્રુપ, BNS કેપિટલ તેમજ અન્ય દાતાઓના સહયોગ દ્વારા શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર કોમ્પિટિશન યોજે છે. આ કોમ્પિટિશન ઓપન સીમાં હોવાથી રેસ્ક્યુ માટે ઇન્ડિયન નેવી, ઇન્ડિયન કોસ્ટગાર્ડ, પોરબંદર છાયા નગરપાલિકા, SSB મરીન પોલીસ તેમજ પોરબંદર માછીમારી સમાજના પિલાણા બોટ તથા જિલ્લા વહીવટી તંત્ર તરફથી રેસ્ક્યુ માટે રિંગ, બોયા, લાઈફ જાકેટ પૂરા પાડી રેસ્ક્યુ કામગીરીમાં ખૂબ સારો સહકાર મળી રહે છે. તેમજ 10 જેટલી કાયક દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવશે. તદુપરાંત મેડિકલ સહકાર માટે સિવિલ હોસ્પિટલ, પોરબંદર આરોગ્ય વિભાગ, પોરબંદર તથા 108ની સેવા મળી રહેશે. શ્રી રામ સી સ્વિમિંગ ક્લબને નેશનલ સ્વિમિંગ કોમ્પિટિશન કરવામાં બહોળો અનુભવ અને નિપુણતા ધરાવે છે. આ કોમ્પિટિશન 2 દિવસ યોજવામાં આવશે, જેમાં શનિવાર તારીખ 4/1/2025ના રોજ બપોરના 12:15 કલાકથી સ્પર્ધા શરૂ થશે. તે દિવસે 2 કિલોમીટર, 10 કિલોમીટર રેગ્યુલર તથા દિવ્યાંગોની 5 કિલોમીટરની સ્પર્ધા યોજાશે. તેમજ 5/1/2025 રવિવારના રોજ સવારે 6:30 કલાકથી 1 કિલોમીટર અને 5 કિલોમીટરની ઉંમર વાઇઝ ગ્રુપ પ્રમાણે ભાઈઓ અને બહેનોની અલગ અલગ સ્પર્ધાઓ યોજાશે. શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા ઉપરોક્ત તમામ સ્પર્ધાની પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલ છે. ક્લબના તમામ સભ્યોએ અલગ અલગ પ્રકારની કામગીરીમાં જવાબદારીઓ સંભાળેલ છે. ક્લબના સભ્યો દ્વારા ઉત્સાહથી સૌ સાથે મળીને એક ટીમ વર્કથી કામગીરી કરીને આ સ્પર્ધાને સફળ બનાવવા માટે હંમેશા તત્પર અને પ્રયત્નશીલ રહે છે. ઉપરોક્ત તમામ સ્પર્ધાઓમાં ભાગ લેવા તથા નિહાળવા શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા સર્વેને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે. શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા આગામી સમયમાં પોરબંદરના આંગણે 1 ડિસેમ્બરના રોજ કોસ્ટલ હાફ મેરાથોન 2024 યોજાવાની છે, જેમાં 2 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર એમ અલગ અલગ ઇવેન્ટો એજ ગ્રુપ વાઇઝ યોજાવાની છે. અને આ ઇવેન્ટોમાં પોરબંદરના નાગરિકો ખૂબ ઉત્સાહભેર ભાગ લે એવી શ્રીરામ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા આપના માધ્યમથી અપીલ કરવામાં આવે છે. તેમજ આ મેરાથોનની અંદર અમને જે સહયોગી સંસ્થાઓ છે, પોરબંદર છાયા નગરપાલિકા, પોરબંદર પોલીસ વિભાગ, ઇન્ડિયન નેવી, ઇન્ડિયન કોસ્ટગાર્ડ, જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ, આ તમામ લોકોનો પણ અમને ખૂબ સારો સાથ સહકાર મળી રહે છે. તેમજ આ ઇવેન્ટ માટે અમારા જે દાતાઓ છે, હરિઓમ આશ્રમ સુરત, સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ, સૌરાષ્ટ્ર કેમિકલ્સ લિમિટેડ, નિરમા ગ્રુપ, ભરતભાઈ હિરજીભાઈ ઠકરાર, UK, SBI, આ તમામ જે દાતાઓ શ્રી છે તેમનો પણ અમને ખૂબ સારો સહકાર મળી છે. તેમજ પોરબંદરના નગરજનો દર વર્ષે ખૂબ ઉત્સાહથી જોડાય છે, જેમાં 5 વર્ષના બાળકોથી માંડી અને મોટી ઉંમરના લોકો પણ આ મેરાથોનની અંદર ભાગ લે છે. તે જ રીતે આ વર્ષે દરેક પોરબંદરના નગરજનોને ઉત્સાહથી ભાગ લેવા પણ અપીલ કરવામાં આવે છે. આગામી સમયમાં શ્રીરામ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા આ વખતે એક નવી ઇવેન્ટ ટ્રાયથોલોન પણ યોજાવા જઈ રહી છે, જેમાં આપણે સ્વિમિંગ હોય છે, સાયકલિંગ હોય છે અને રનિંગ હોય છે. આ ત્રણેય વસ્તુઓ તેમાં ભેગી ઉમેરીએ છે. તેમજ સ્વિમાથોન ની પણ તારીખો અમે જાહેર કરેલી છે, તેનું પણ રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયેલું છે. એટલે વધારેમાં વધારે લોકો, ખાસ તો આજની પ્રેસ કોન્ફરન્સ એ માટે હતી કે મેરાથોનમાં જોડાય અને ઉત્સાહભેર ભાગ લે, તે શ્રીરામ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા અપીલ કરવામાં આવી.